નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર વિશે સાડીના પલ્લુ જેવી અત્યંત નીચ સ્તરની અને અશોભનીય ટિપ્પણી કરવામાં આવતા તેના વિરોધમાં અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ આજે નારી શક્તિનું અપમાન કરી રહ્યા છે. ગેનીબેન ઠાકોર વિશે આ કરવામાં આવેલી ટિપ્પણી માત્ર એક મહિલા સાંસદનું નહીં પરંતુ સમગ્ર ગુજરાતની બહેન દીકરીઓ અને ગૌરવશાળી ઠાકોર સમાજનું અપમાન છે. જો ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી નહીં માંગે તો આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા રાજવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ આશુતોષ રાઠોડ, મહામંત્રી ભરત ઠાકોર, અનિલ ઠાકોર, રાજનભાઈ, માલપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મૌલિક પટેલ, મોડાસા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ જય જોશી સહિત યુથ કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઠાકોર સમાજના આગેવાનો બાબુસિંહ ચૌહાણ તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહી વિરોધમાં જોડાયા હતા. આવેદનપત્ર દ્વારા અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસે માંગ કરી છે કે મહિલાઓના ગૌરવને ઠેસ પહોંચાડતા નિવેદન બદલ જવાબદાર નેતા વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તથા જગદીશ વિશ્વકર્મા જાહેરમાં માફી માંગે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે ગેનીબેન ઠાકોર વિશે સાડીના પલ્લુ જેવું નિવેદન આપવામાં આવ્યું છે, તે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે, ભાજપના નેતાઓની આ માનસિકતા દર્શાવે છે. આ નારી સન્માનનું, નારી શક્તિનું અને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજનું ઘોર અપમાન છે. જગદીશ વિશ્વકર્મા જાહેરમાં જો માફી નહીં માગે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ તેમજ અરવલ્લી યુથ કોંગ્રેસ અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ દ્વારા આ બાબતે સખત ઉગ્ર વિરોધ કરવામાં આવશે. અને આજે આ બાબતે અમે અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આથી હું ભરતભાઈ ઠાકોર જણાવું છું કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિશે જે સાડીના પલ્લોમાંથી સીટો ખેંચી આવું જે નિવેદન આપવામાં આવ્યું છે, આ નિવેદન અયોગ્ય અને અશોભનીય અને નિંદનીય છે. અને આ જગદીશ વિશ્વકર્મા મહિલા વિરોધી માનસિકતા ધરાવતા હોવાનું એમના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે. અને ગેનીબેન ઠાકોરે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર નેતા છે અને એક બનાસની બેન અને સમગ્ર ગુજરાતનું નારી શક્તિનું ગૌરવ છે. અને ગેનીબેનને પોતાની જાત મહેનતથી, પોતાની રીતે પ્રયત્નોથી એ પોતે નેતૃત્વ તરીકે, મહિલા નેતૃત્વ તરીકે ઉભરી આવ્યા છે. અને આ પ્રકારના બિનજવાબદાર, બેજવાબદાર મહિલા વિરોધી નિવેદન કરવા એ બિલકુલ અયોગ્ય છે. અને જો જગદીશ વિશ્વકર્મા આ ગેનીબેનના નિવેદન વિશે જો માફી માગે તો સારું છે, ન માગે તો આવતા દિવસોમાં વધુ અમે આક્રમક એમનો વિરોધ પ્રદર્શન કરીશું. હું છું બાબુસિંહ ચૌહાણ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી. એક સમાજના આગેવાન તરીકે મારે આજે આપને જણાવવું છે કે ગત રોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જે બફાટ કર્યો છે, જે વાણી વિલાસ કર્યો છે, એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. જે રીતે વિશ્વકર્માએ જાહેર મંચ ઉપરથી ચૂંટણી જીત્યા બાદ એક આવેશ અને ઉત્સાહમાં આવી જઈને આપણા બેન શ્રી ગેનીબેન વિશે જે વર્ષોથી આપણા સમાજ માટે, આપણા સેવા માટે કાર્યરત છે અને રાજકારણમાં છે, હાલના તબક્કે સાંસદ છે, ત્યારે એમને એવું બફાટમાં કહ્યું છે કે સાડીના પલ્લુમાંથી સીટો આંચકી લીધી. હવે સાડીનું પલ્લું એટલે એક સ્ત્રીની લજ્જા, આબરૂ, ઇજ્જત અને સ્વમાન જળવાયેલું છે. તેના વિશે આ ટિપ્પણી જો પ્રદેશ અધ્યક્ષ એક ઉચ્ચ હોદ્દા પર બેસી અને આ જે સુફિયાણી વાતો કરતી સરકાર કે જે મહિલા સશક્તિકરણની વાતો કરે છે, સુરક્ષાની વાતો કરે છે, એ જ પાર્ટીના સેનાપતિ આજે જો આવું નિવેદન કરતા હોય તો આ એક પ્રકારે સમગ્ર ઠાકોર સમાજ અને સમગ્ર ગુજરાતની મહિલાઓ, માતા, દીકરીઓનું અપમાન છે. તો આ કોઈ પણ સંજોગે સાખી લેવાશે નહીં. આવનાર દિવસોમાં જગદીશ વિશ્વકર્મા જાહેર મંચ ઉપર જેવી રીતના નિવેદન કર્યું છે એ પ્રકારે સમાજમાં માફી નહીં માગે તો અમે ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ અને અમારા આગેવાનોથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈને ઉગ્ર આંદોલન કરીશું.